પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા સાહિત્ય, શિક્ષણ, રોજગાર તેમજ આરોગ્યલક્ષી વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તારીખ 21/6/2025ને શનિવારના રોજ સ્વર્ગસ્થ ડૉક્ટર સુનીલાલ પ્રજાપતિ પરિવારના સૌજન્યથી પાટણની શાળાઓમાં બાળકોને વાંચનની જાગૃતિ તથા આંખોની તપાસ માટે નેત્ર જ્ઞાન જ્યોતિ જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન માટે તેમના પરિવારમાંથી ધર્મપત્ની વર્ષાબહેન સુનિલભાઈ પ્રજાપતિ તથા તેમના માતા પિતા રામચંદભાઈ, હંસાબહેન તથા સાસુ સસરા ધનજીભાઈ અને પદ્માબહેન તથા તેમની પુત્રીઓ નિર્જા અને મિત્સુએ હાજરી આપી આ કાર્યક્રમનો શુભારંભથી શ્રી ગાંધી સુંદરલાલ પ્રાથમિક શાળાથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે લાઇબ્રેરીના પ્રમુખ ડૉક્ટર શૈલેષ સોમપુરાએ આ અભિયાનની રૂપરેખા આપી તમામ વિદ્યાર્થીઓને તપાસ કરી નંબર પ્રમાણેના સારા ગ્લાસના ચશ્મા તદ્દન મફત બનાવી આપવામાં આવશે તેમજ લાઇબ્રેરીના સેવા કાર્યની માહિતી પણ આપી હતી. આ કેમ્પમાં સેવા આપનાર ડૉક્ટર નિખિલભાઈ ખમારે વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષકોને જાગૃતિ દાખવી આવા જે બાળકો હોય છે કે જેમને ઓછું દેખાતું હોય તેવા વિદ્યાર્થીઓને તુરંત આંખોની તપાસ કરાવી ચશ્મા પહેરાવવા અનુરોધ પણ કર્યો હતો તેમજ મોબાઈલ અને ટીવીનો ઉપયોગ ઓછો કરવા પણ જણાવ્યું હતું. પરિવારના ધનજીભાઈ વાલટિયાએ સંસ્થાના કાર્યક્રમની સરાહના કરી સરકારને અને શિક્ષકોને આંખોની સાથે સાથે તમામ આરોગ્યની ચકાસણી થતી રહે તેમ જણાવ્યું હતું. ડૉક્ટર સુનિલભાઈના ધર્મપત્ની વર્ષાબહેને આવા સુંદર સેવાના કાર્યમાં સહભાગી બનવા બદલ આનંદ વ્યક્ત કરી વધુને વધુ સહયોગ આપવાની ખાતરી પણ આપી હતી. આ પ્રસંગે સંસ્થાના આચાર્ય ચંદ્રકાંતભાઈ ઠક્કર, સ્ટાફગણ, વિદ્યાર્થીઓ, લાઇબ્રેરી પરિવારના સભ્યો નટુભાઈ દરજી, હસમુખભાઈ સોની, કેશવલાલ ઠક્કર, જ્યોતિન્દ્રભાઈ ભટ્ટ તેમજ ચેતનભાઈ દેસાઈ, કીર્તિભાઈ દવે, મનસુખભાઈ ખત્રી, દિનેશભાઈ ઘીવાળા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધિ ઉપપ્રમુખ સુનિલભાઈ પાગેદારે કરી હતી. ગત વર્ષે આવો જ કાર્યક્રમ પાટણની 11 શાળાઓમાં કર્યો હતો. આ વર્ષે બાકીની શાળાઓમાં આ કાર્યક્રમ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં તમામ શાળાઓમાં આંખોની તપાસ થતાં ચશ્માના નંબર કાઢવા માટે દરરોજ 32 કલાકથી 5 કલાક સુધી આંખોના નિષ્ણાત ડૉક્ટર નિખિલભાઈ ખમાર, ડૉક્ટર આયુષીબેન એસ અગ્રવાલ તથા ડૉક્ટર સોમપુરા તેમજ લાઇબ્રેરીનો સ્ટાફ, સંયોજક અશ્વિનભાઈ નાયક વગેરે પોતાની નિસ્વાર્થ સેવાઓ આપશે. સાથે સાથે બાળકોના નિષ્ણાંત ડૉક્ટર સુનીતાબેન અગ્રવાલ પણ બાળકોની તપાસ કરી આપશે. અને મને આ પ્રસંગે અહીં ઉપસ્થિત કરી અને આટલું સારું કામ કરવા બદલ એક માર્ગદર્શક તરીકે એક રસ્તો બતાડ્યો કે મારે શું કરવું જોઈએ અને મને ભગવાને એટલી શક્તિ આપી કે હું આ માટે તત્પર શુભારંભ કરવા જઈ રહ્યા છે. અને મને બેનનો ફોન આવ્યો ત્યારે મારા મગજમાં 2-3 પ્રોજેક્ટ ચાલતા હતા. મેં બેનને કીધું કે આ રીતે છે તો બેને કીધું સાહેબ મને સવારે વહેલા ફોન કર્યો, સાહેબ જોવા જેવી વસ્તુ છે. હું ઉઠીને બાથમાંથી આવીને બેઠી ઘરે પહોંચતો હતો અને બેનનો ફોન મને સવારે વહેલા આવી ગયો 7:30 કે સાહેબ આપણે આ પ્રોજેક્ટ નક્કી. એટલે એ ખરેખર ગઈકાલે આપણને 2 દિવસ પહેલાં જ આપણે આ પ્રોજેક્ટ નક્કી